નમસ્કાર દર્શક મિત્રો, 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિને આપણે પર્યાવરણને સ્વચ્છ રાખીએ. ખાસ કરીને આપણે તો ગિરનાર અને જંગલ છે, આ જંગલ આપણે પ્રદૂષણ મુક્ત રાખીએ અને સ્વચ્છ રાખીએ એવી જ અપીલ સાથે આપણું ઘર, ફળિયું, આંગણું, પ્રદેશ, રાજ્ય અને રાષ્ટ્ર સ્વચ્છ બને, સ્વસ્થ રહે એવી જ શુભકામના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. પાટનગરમાં સરકાર રચવા ગતિવિધિ તેજ. 8મી જૂને પ્રધાનમંત્રીના શપથ મોદી ગ્રહણ કરે તેવી સંભાવના. વિશ્વ પર્યાવરણ દિને રોપાઓનું નિઃશુલ્ક કરવામાં આવ્યું વિતરણ. વન વિભાગે કર્યું વૃક્ષારોપણ તો સ્વૈચ્છિક સંસ્થાએ સ્થાનિક વિસ્તારોમાં સફાઈ કરી. પૃથ્વી દિવસની પણ કરી ઉજવણી. ફળદુવાડી ખાતે ચાલી રહેલ વિરાટ સોમયજ્ઞમાં સૌરાષ્ટ્રભરમાંથી વૈષ્ણવો ઉમટ્યા. ભૂમિ અને વિશ્વની રક્ષા માટે આપવામાં આવી યજ્ઞમાં આહુતિ. અને ધંધુસર ગામે 2 સગી બહેનો ઉપર થયો એસિડ એટેક. મોટી બહેનના પતિએ જ એસિડ એટેક કર્યો હોવાનો ઘટસ્ફોટ. બંને બહેનોને સિવિલમાં દાખલ કરવામાં આવી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. 17મી લોકસભાની ચૂંટણીનું પરિણામ ગઈકાલે મોડી રાત્રે જાહેર થયા બાદ એનડીએ સ્પષ્ટ બહુમતી તો મેળવી છે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કાર્યકરોને સંબોધન કરીને ત્રીજી વખત આપણે સરકાર બનાવીએ છીએ તેવો દાવો તો કર્યો છે, પરંતુ બીજી તરફ પાટનગરમાં અંદરખાને ગતિવિધિ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી મળી, જેને કારણે તેમણે ખાસ કરીને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો સહારો લેવો પડે તેવી સ્થિતિ છે. અને આ સ્થિતિમાં આ ટોચના રાજકીય નેતાઓ ગમે ત્યારે મોદીનું નાક દબાવે તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે આંકડાની માયાજાળમાં અંદર પડીએ તો તજજ્ઞો માની રહ્યા છે કે ચંદ્રબાબુ નાયડુ કે નીતિશ કુમારને મોદી સાથે સંબંધ બગાડવા પોષાય તેમ નથી, અને એટલે આ બંને નેતાઓ ચોક્કસ શરત સાથે એનડીએને ટેકો ચાલુ રાખશે. અને આ શરત સાથે જો ટેકો ચાલુ રહેશે તો મળતી વિગત અનુસાર 8મી જૂનને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. એ દિવસે માત્ર મોદી જ શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં એ સિવાય અન્ય મંત્રીમંડળોની શપથવિધિ આગામી સપ્તાહે યોજાશે તેમ જણાઈ રહ્યું છે. બીજી તરફ ઇન્ડિયા એટલે કે કોંગ્રેસ ગઠબંધને પણ ટોચના નેતાઓ સાથેની વાતચીત શરૂ કરી છે અને સરકાર બનાવવા માટેના પ્રયાસો કર્યા છે, પરંતુ તેઓ બહુમત સુધી પહોંચે તેવી સંભાવના દેખાતી નથી, જેને કારણે કેન્દ્રમાં ત્રીજી વખત મોદીના નેતૃત્વમાં સરકાર રચાશે તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે. આજે 5મી જૂન છે, જેને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઓળખીએ છીએ. પર્યાવરણનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે અને એના ભાગરૂપે આજે આયુર્વેદિક હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદિક હોસ્પિટલના મેદાનમાં અલગ અલગ ખાસ કરીને વાટિકાઓ બનાવવામાં આવી છે કે જે આયુર્વેદિક ક્ષેત્રે ખૂબ જ સારી વનસ્પતિ હોય, ઉપયોગી વનસ્પતિ હોય, આવી વનસ્પતિ અને તેના રોપાઓનું આજે વિતરણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર આરતીબેન હપાણીએ કહ્યું કે આયુર્વેદિક હોસ્પિટલના ડીન ડૉક્ટર પંડ્યા અને ડૉક્ટર હરિઓમ ગુપ્તાના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે. બીજી તરફ મુખ્ય વન સંરક્ષક અક્ષય જોશીના માર્ગદર્શન નીચે વન વિભાગ દ્વારા ચોરવાડ ખાતે વૃક્ષારોપણ અને હરિયાળી ક્રાંતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સૌ કોઈએ દરેક વ્યક્તિ સ્વૈચ્છિક રીતે પોતાના આંગણામાં વૃક્ષ વાવે તેવી અપીલ કરવામાં આવી હતી. હા, હું ડૉક્ટર આરતી રૂપાણી સરકારી આયુર્વેદ કોલેજ જુનાગઢ ખાતે દ્રવ્યગુણ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત છું. અમારા આચાર્ય શ્રી સિદ્ધેશ પંડ્યા સર અને વિભાગાધ્યક્ષ શ્રી ડૉક્ટર હરિયમ ગુપ્તા સર એ લોકોના સહયોગથી અને સ્ટાફના અને વિદ્યાર્થીઓના સહયોગથી અહીં અમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રોપા વિતરણનું કાર્યક્રમ રાખેલું હતું, જેમાં વિવિધ ઔષધીય રોપા જેવા કે શલકી, કાંચનાર, નગોડ, બહેડા આવા વિવિધ રોપાઓનું ઔષધીય વિતરણ જે છે એ કરવામાં આવેલ છે, જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ છે. મારું નામ નિમ્બાર ખ્યાતિ છે. હું સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે અહીં આવી છું રોપડા લેવા માટે. રોપડાનું એ વિતરણ થયેલું છે અને મેં સલ્લગી અને અરણી લીધેલા છે. જે સલ્લગી છે જેને વાવીએ તો તે મોટું થાય તો તેમાંથી સાંધાના દુખાવા માટે અને હાડકાના દુખાવા માટે જે દવા હોય છે એ બને છે. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે જૂનાગઢ વન વિભાગ તરફથી જિલ્લા કક્ષાના આયોજનના ભાગરૂપે માંગરોળના ચોરવાડ ખાતે જીપીસીબી સાથે મળીને બીચ દરિયાની ક્લીનલીનેસ ડ્રાઈવ તથા ત્યાં રોપાનો વાવેતરનું આયોજન કરવામાં આવ્યું. અને જૂનાગઢ શહેરમાં કામધેનુ યુનિવર્સિટી ખાતે જો વિદ્યાર્થીઓ છે આને સાથે પરિસંવાદ કરવામાં આવ્યો. આમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રતિ અવેરનેસ તથા સમજ આપવામાં આવી તથા કામધેનુ યુનિવર્સિટી ખાતે જ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. તો બીજી તરફ પર્યાવરણ બચાવો એટલે આપોઆપ પૃથ્વી બચશે આવા સંદેશ સાથે પૃથ્વી બચાવવા માટે એક સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જાંજરડા રોડ ખાતે મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં 90 કિલો જેટલું પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું. લોકોને પણ પર્યાવરણ બચાવવા અને સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કશ્યપ પંડ્યા, કલ્પેશ પરમાર, જયદીપ ગઢવી, મયુર પરમાર, અંકિતા કાચલિયા, દેવયાની ચૌધરી, બંસી વાણિયા અને છાયા ડોબરિયા સહિત 25 જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ અભિયાનને સફળ બનાવ્યું હતું. એકચ્યુઅલી આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે
એના ભાગ નિમિત્તે એકચ્યુઅલી અમારે કંપનીમાંથી અમે ટોટલ 22 થી 23 લોકો કે જેમાં ગર્લ્સ વધારે છે તમે જોઈ શકો છો અને બોયઝમાંથી બી અમે એક એવું અભિયાન ચાલુ કર્યું છે કે પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ કરવા માટે જૂનાગઢને પ્લાસ્ટિક ફ્રી કરવા માટે અમે એક અભિયાન સ્ટાર્ટ કર્યું છે કે જે બીજા બધા માટે બી પ્રેરણારૂપ બની રહે એટલા માટે અને આપ જોઈ શકો છો કે એના માટે થઈને અમે મહેનત સવારથી કરીએ છીએ અને આ એક સંદેશો છે કે જે બીજા બધાને બી મોકલવાનો છે કે ખાલી એવું નથી કે જે મ્યુનિસિપાલિટી છે એની જ આ રિસ્પોન્સિબિલિટી છે કે સાફ કરે, આપણી આજુબાજુમાં સફાઈ રાખવી, કચરો ના કરવો અને સ્પેશિયલી પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ રાખવું, તો એ આપણે બધાની જવાબદારી છે. તો એના ભાગરૂપે એક અભિયાન અમે શરૂ કર્યું છે અને જેના માટેની અભિયાન માટેની અમને જે પ્રોત્સાહન આપ્યું છે એ અમારા મેઇન જે CEO છે, ડાયરેક્ટર છે નૂતન રનોલિયા મેડમ, US બેઝ છે, અને મયુર રનોલિયા સર, અને એમને આ ઝુંબેશ ચાલુ કરવાનું કીધું છે કે જેથી બીજા બધાને બી પ્રેરણા મળી રહે. અને જૂનાગઢમાં એકચ્યુઅલી જ્યાં ઝાંઝરા રોડ ઉપર અમારી માઇલસ્ટોન કોમ્પ્લેક્સમાં ઓફિસ છે ત્યાંથી અમે સ્ટાર્ટ કરેલું છે અને એમાં અમારા આ ઝુંબેશમાં જૂનાગઢના વરિષ્ઠ નાગરિકો અને બીજા બધા લોકો આપ જોઈ શકો છો કે અમારી સાથે રહી અને આ બધી વસ્તુઓમાં અમને પ્રેરણા આપે છે અને એ ભાગરૂપે એ લોકો બીજા બધાને બી પ્રેરણા આપવા માગે છે કે પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ કરીએ, જેથી કરીને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ આપણે જોઈ રહ્યા છીએ કે આટલી ગરમી, આટલી તકલીફ, બરાબર, એ થોડું ઓછું રહે અને વૃક્ષ વધારે વાવીએ અને પ્લાસ્ટિક ફ્રી કરીએ. ત્યાંથી જ એકચ્યુઅલી આપણા જ ઘરથી શરૂઆત કરીએ એવી એક ઝુંબેશ હોય કે આપણે જ પહેલાં શરૂઆત કરીએ અને આપણી આજુબાજુમાંથી શરૂઆત કરીએ. શેનું અભિયાન હતું? પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ કરવા માટેનું એક અભિયાન હતું કે આપણે આજુબાજુમાં વિસ્તારમાં પ્લાસ્ટિક ફ્રી કરીએ કે જેથી કરીને ટૂંકમાં વધારે સ્વચ્છતા અને ચોખ્ખાઈ આપણે રાખી શકીએ. ગઈકાલે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે કેટલાક આંકડા લોકોને આંચકા આપી ગયા. ઇન્દોર ખાતે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આમ તો બિનહરીફ હતા, કારણ કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું, પરંતુ કેટલાક અપક્ષ ઉમેદવારને કારણે ઔપચારિક રીતે ચૂંટણી યોજાઈ હતી. ભાજપાના ઉમેદવાર વિજયી તો થયા, પરંતુ સમગ્ર દેશમાં સૌથી વધુ નાટોના મત એટલે કે 2.25 લાખ જેટલા નાટોમાં મત ઇન્દોરમાંથી જોવા મળ્યા છે, જે બતાવે છે કે મતદારોએ તમામ ઉમેદવારોને જાકારો આપ્યો છે. 2.25 લાખ જેટલા મત નાટોમાં પડ્યા હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે. બીજી તરફ સૌથી વધુ લીડ 11 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિલ્હીમાં જીત્યા છે, જ્યારે સૌથી ઓછી લીડ મુંબઈમાં શિવસેનાના વિજેતા ઉમેદવારને મળી છે કે જેણે માત્ર 48 લીડની સરસાઈથી વિજય હાંસલ કર્યો છે. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જૂનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જૂનાગઢ. एडमिशन हेल्पलाइन 9824299961. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है.
बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી, લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 03570 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે.
આજે પર્યાવરણ દિવસ છે ને દિવસે દિવસે આપણી ધરતી ખૂબ જ ઉજ્જળ બની રહી છે તેની ચિંતા વ્યક્ત કરતા ફળદુવાડી ખાતે એક સોમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સોમયજ્ઞ 6 દિવસ સુધી ચાલનાર છે, જેના ત્રીજા દિવસે ભૂમિ શાંતિ અને વિશ્વ શાંતિ માટે યજ્ઞમાં આહુતિ આપવા માત્ર જૂનાગઢની પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ખાતે આ ત્રીજો સોમયજ્ઞ ચાલી રહ્યો છે, જ્યારે રઘુ બાવા દ્વારા અત્યાર સુધીમાં કુલ 14 સોમયજ્ઞ યોજાઈ ચૂક્યા છે તેમ જણાવતા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ તમામ વૈષ્ણવોનો આભાર માન્યો હતો અને જૂનાગઢની તપોભૂમિ ઉપર આવો સરસ એક ધર્મમય કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે, જે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી રઘુ બાવાના આશીર્વાદ લેવાની સાથે સાથે સોમયજ્ઞમાં કોક જ જે સદનસીબ હોય એ લોકો જોડાઈ શકે છે તેવા પ્રતિભાવ સાથે ધારાસભ્યશ્રીની સાથે જૂનાગઢના સ્થાનિક આગેવાનો તેમજ વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. આજે સોમયજ્ઞનો ત્રીજો દિવસ છે અને ઘણા બધા વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે. ત્રીજો દિવસ પૂર્ણ થયો છે. આજે સ્થાનિક એમએલએ સંજયભાઈ કોરડિયા અહીંયા આવેલા છે અને એમણે પણ સોમયજ્ઞનો લાભ લીધો છે. જે લોકોએ લાભ નથી લીધો એમને મારું હાર્દિક આમંત્રણ છે અને જે લોકોએ લીધો છે એમને પણ પુનઃ લાભ લેવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે. આજના દિવસે વાતાવરણ શુદ્ધિ અને ભૂમિ શુદ્ધિનો કાર્યક્રમ હતો. એ થયા બાદ હવે કાલે ફરીથી એ જ કાર્યક્રમ થશે, સવારમાં 2 વખત અને બપોર પછી સોમરસ તૈયાર કરવામાં આવશે, જેનો પરમ દિવસે હવન કરવામાં આવશે. આજે જૂનાગઢના આંગણે એક ઉત્સવ અને આશીર્વાદ રૂપ આજે પરમ પૂજ્ય રઘુ બાવાના સાનિધ્ય નીચે અને એમના દ્વારા આ ત્રીજો સોમયજ્ઞ જૂનાગઢના આંગણે થઈ રહ્યો છે. સોમયજ્ઞ બહુ સદભાગી હોય કે એમના દર્શન કરવાનો મોકો મળે. કરવાની વાત તો પછીની છે. તો આપણે તો જૂનાગઢના વૈષ્ણવો અને આજુબાજુના વૈષ્ણવો ખરેખર ધન્યતા અનુભવી છે કે આવા સોમયજ્ઞનો લાભ આપણે જૂનાગઢમાં મળે છે. રઘુ બાવા દ્વારા આ 14મો સોમયજ્ઞ થઈ રહ્યો છે અને આ જૂનાગઢનો ત્રીજો સોમયજ્ઞ. એટલે અમુક જ વલ્લભકુળને આ સોમયજ્ઞ કરવાની જે આજ્ઞા હોય એ મળતી હોય છે ને અમુક લોકોને જ કરી શકતા હોય છે. તો આપણે તો આ સદભાગી કહેવાય કે આ જૂનાગઢના વૈષ્ણવો કે આવો લાભ આપને મળ્યો છે. આજે જૂનાગઢના લાખો વૈષ્ણવો, આજુબાજુના વૈષ્ણવો સોમયજ્ઞના દર્શન કરી અને બાવાશ્રીના આશીર્વાદ લઈ અને ધન્યતાઓ અનુભવી રહ્યા છે. જૂનાગઢમાં કાર્યરત જૂનાગઢ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિનાની 5મી તારીખે આ સેવા યજ્ઞ યોજવામાં આવે છે તેમ જણાવતા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના મોહનભાઈ દલસાણીએ કહ્યું કે અમે તમામ નિવૃત્ત શિક્ષકો અમારા પેન્શનમાંથી યથાશક્તિ બચત કરીએ છીએ અને આ બચત અમે જરૂરિયાતમંદ પરિવારને અનાજ એટલે કે ઘઉં, ચોખા, ખાંડ તેમજ રસોડામાં ઉપયોગમાં આવતી હોય તેવી તમામ સામગ્રી લઈને નિઃશુલ્ક વિતરિત કરીએ છીએ. એટલું જ નહીં, કોણ લોકો જરૂરિયાતવાળા છે તેની તપાસ પણ અમારા શિક્ષક સંઘના જ કરે છે તેમ જણાવતા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ આ સેવાકીય યજ્ઞ અંગે વિગતો આપી હતી અને જરૂરિયાત પરિવારના આશીર્વાદ મેળવ્યા હતા. આજે જૂનાગઢ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના વડીલો બધા, આમ તો વડીલો કહી શકાય, એ બધા એક અહીંયા જૂનાગઢની અંદર દર મહિનાની 5મી તારીખે જરૂરિયાતવાળા જે હોય એને ઢૂંઢી ગોતીને એક કીટ આપે છે કે જેની અંદર ખાંડ હોય, તેલ હોય, સાબુ હોય, લોટ હોય, આ બધોની કીટ તૈયાર કરી અને જૂનાગઢની અંદર જરૂરિયાતવાળા લગભગ 20-25 જણાને
એ ગોતીને સર્વે કરીને આ બધા શિક્ષક મિત્રો છે અને પોતાની નિવૃત્તિ પછીની એક પ્રવૃત્તિ જેને કહી શકાય સમાજ સેવા, એવી સમાજ સેવા કરી રહ્યા છે. અને ઘણા વડીલો પણ અને ઘણાને ખબર છે, એ શિક્ષક સિવાયને પણ આવીને એમ કહે છે કે ભાઈ અમારા તરફથી કીટ તમે આપી દેજો, આ લ્યો હું પૈસા તમને આપું. એટલે એ એક સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખરેખર આ બધાય શિક્ષક મિત્રો સુંદર એવું કાર્ય કરી રહ્યા છે. આપણે સમાજના સર્વે ભાઈઓ આ મેસેજ બધી જગ્યાએ પહોંચાડી અને આ પ્રવૃત્તિને બિરદાવવી જોઈએ એવી મારી વિનંતી છે. મારું નામ અશ્વિનભાઈ રાવલ છે. હું પણ નિવૃત્ત શિક્ષક છું અને અત્યારે જીતેન્દ્ર પાર્કમાં જે ઝાંઝરા રોડ ઉપર જીબીની કચેરી છે એની એક્ઝેક્ટ સામેની ગલીમાં છેલ્લું મકાન એ અમારા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘની એક કચેરી છે. અમે અહીંયા બેઠા શિક્ષકો અને કર્મચારીઓના વિવિધ પ્રશ્નો, જેના પગારના પ્રશ્નો હોય, રજાના પ્રશ્નો હોય, જે સરકાર ઉકેલી શકતી ન હોય એવાની આગેવાની લઈને અમારા પ્રમુખ શ્રી ડાંગર સાહેબ અને અમારા કિશોરભાઈ મહેતા, અમારા ભાઈ મગનભાઈ મેંદપરા અને અન્ય બધા જે કર્મચારીઓ છે, જે બધા અમારી કમિટીઓ છે અને અમારા સભ્યો પણ, એ બધા લોકો ખૂબ સહયોગ આપી અને લોકોના પ્રશ્નો તો ઉકેલીએ જ છીએ, પણ સાથે સાથે જૂનાગઢના આજુબાજુમાં રહેતા ખૂબ જ ગરીબ વિધવા બહેનો છે કે જેના આજુબાજુમાં કોઈ કમાવાળો નથી, અપંગ છે, પોતે ક્યાંય જઈ શકે નથી, એને આખા મહિનાનું પૂરેપૂરું રેશન 5 કિલો ઘઉં, તેલ, દાળ, ચોખા, સાબુ, સોડા સહિતની આખી કીટ બનાવીને, આ કીટ બનાવતો પણ અમને 15 દિવસ લાગે, ઘઉં લેવાના, દળાવવા જવાના, બધું કરાવીને, અને આખી કીટ તૈયાર કરીને અમારા ડાંગર સાહેબ છે અને બીજા શિક્ષકોના સહયોગથી અમે આખું ઊભું કરીએ છીએ અને બધાને આપીએ છીએ. કોઈ પણ જે લોકો જરૂરિયાતમંદ છે એની પાસેથી કાંઈ પણ પૈસો લેવામાં આવતો નથી. અમે ગોતીને તપાસ કરીએ છીએ કે આ માણસને કેવી તકલીફ છે અને એનામાં આપીએ છીએ. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા લઈએ એક વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સમગ્ર સમાજ વ્યસન મુક્ત બને અને ખાસ કરીને ડ્રગ્સ મુક્ત બને તે માટે કેટલાક સાહસિક યુવાનોએ બીડું ઝડપ્યું છે, જેના ભાગરૂપે તાજેતરમાં 19 જેટલા સાહસિક યુવાનોએ 28મી મેના રોજ અતિ મુશ્કેલ ગણાતા એવા પીર પંજાબ રેન્જ સ્થિત હિમાલયમાં આવેલ માઉન્ટ ફ્રેન્ડશિપ કે જેની ઊંચાઈ 17,300 ફૂટ છે ત્યાં ત્રિરંગો લહેરાવીને વ્યસન મુક્ત રાષ્ટ્રનો સંદેશ આપ્યો છે. અને આ યુવાનોમાં જૂનાગઢના યુવાન મયુર બજાણિયાનો પણ સમાવેશ થાય છે. આવો સાંભળીએ મયુર બજાણિયા પાસેથી આ સંદેશ. नो ड्रग्स कैंपेन NDC नो ड्रग्स कैंपेन क्या है? नो ड्रग्स कैंपेन आज के लिए इसलिए ज़रूरी है कि इंडिया में अगर हम बात करें आज के दिन में तो 8% तक इंडियन पॉपुलेशन जो है ड्रग एब्यूज़न में या तो ड्रग्स के हड़प में आ गई है. उसके अलावा उसके अगर हम डिटेल पे बात करें तो अगर स्टूडेंट कैटेगरी की बात करें तो 3.5% तक जो है वो स्टूडेंट ड्रग्स में एब्यूज़ हो चुके हैं. इसके लिए जो है हम अवेयरनेस बढ़ाने के लिए नो ड्रग्स के बचने के लिए और ड्रग्स से बचने के लिए हम एक्सपेडिशन पे जा रहे हैं. और हम जो है वो पिछली बार से हमने 5 अलग अलग एक्सपेडिशन कर लिए और इस बार हम जा रहे हैं माउंट फ्रेंडशिप एक्सपेडिशन फॉर नो ड्रग्स कैंपेन और नो ड्रग्स का अवेयरनेस फैलाने के लिए. જૂનાગઢ નજીકના ધંધુસર ગામે ગઈકાલે રાત્રે 2 સગી બહેનો ઉપર એસિડ એટેક થતાં ચકચાર મચી જવા પામી છે. 2 સગી બહેનો પોતાના ઘરમાં હતી ત્યારે રાત્રે 3 વાગે નાની બહેનના પતિ અમિત મકવાણાએ ઘેર આવીને માથાકૂટ કરી હતી અને 10 શખ્સો સાથે આવીને તેમણે બંને બહેનો ઉપર એસિડ એટેક કર્યો હતો. મળતી વિગત અનુસાર સેજલબેન અમિતભાઈ મકવાણા ઉંમર વર્ષ 30 અને હેતલબેન સંજયભાઈ સોલંકી ઉંમર વર્ષ 35 બંને સંબંધના નાતે સગી બહેનો છે, પરંતુ સેજલબેનને એના પતિ સાથે માથાકૂટ થઈ હોય તેવો તેમના પિતા મગનભાઈ ઝાલાને ઘેર આવ્યા હતા, જ્યાં ગઈકાલે રાત્રે
અમિત મકવાણાએ 10 શખ્સો સાથે આવીને માથાકૂટ કરી હતી ને એસિડથી હુમલો કર્યો હતો. હાથે, મોઢા ઉપર અને ગરદન ઉપર દાજી ચૂકેલ બંને બહેનોને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ બાદ પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. મેં મારી બેનની ખબર કાઢવા ધંધુહર આવી હતી ત્યારે રાતે અમે સૂતા હતા તો બારીને 4 બારી ખુલી હતી તો એ બારીએથી એસિડ નાખ્યું અમારી માથે, છાંટ્યું, મારી નાખવાની જેની કોશિશ હતી. અટાણે અમારે આંખમાં બહુ પ્રોબ્લેમ છે મને ને મારી બેનને, અને આ મહિના દી પહેલા હાફ મર્ડરનો કેસ હતો તો એને કાંઈ પોલીસે કાંઈ ધ્યાન આપી નહીં, એની ધરપકડ કરી નહીં, તો અત્યારે અમારી ઉપર બીજી ફેરી હુમલો થયો છે. એ અમિત મકવાણા છે અને હા અમિત મકવાણા છે અને એ માણાવદર રહે છે અને એ પાંચ જણા આજે રાતે આવ્યા હતા તો ત્યારે અમારી માથે એસિડ નાખ્યું હતું અને મારી નાખવાની જ કોશિશ કરી હતી, પણ 1 મહિના દી પહેલા મારી બેનના પગ હાથ બે ભાંગી નાખ્યું હતું ત્યારે પણ ફરિયાદ કરી હતી તો એની હજી ધરપકડ કરી નથી, આગળ કાંઈ કાર્યવાહી થઈ નથી. એની હિસાબે અમને પાછા અટાણે અમને એસિડ નાખવામાં આવ્યું છે. એ મારી બેનનો ઘરવાળો જ છે અને એ આ બધું એને જ કર્યું છે. અટાણે આજે રાતે પણ 5 વાગ્યે એ આવ્યા હતા અને નહીં 3 વાગ્યે રાતે આવ્યા હતા એ, પણ હજી એની કોઈ ધરપકડ થઈ નથી. અમને પોલીસ કાંઈ સપોર્ટ કરતી નથી અને અમારો કેસ જ આગળ જાતો નથી. મારી દીકરીને છે ને ત્યાં હાથ પગ ભાંગી અને પગના હાથ બે ભાંગી અને ઘણા મોટા મગજના હેમરેજ થઈ ગયા એટલે અહીંયા 17 દી રોકાણી દવાખાનામાં રોકાણી. એટલે મારા માથે ધમકીનો ફોન આવ્યો. ફોન આવી કે મેં આજે નાટક ચાલુ કર્યું છે, હજી ખેલ તો બધો બાકી છે. તો આજ રાતે એ પછી પોલીસ કાંઈ પકડી ધરપકડ કાંઈ કર્યું નહીં, ધરપકડ કાંઈ કોઈએ કર્યું નહીં. પછી આજ રાતે આવી અને અમે 5-6 જણા સૂતા હતા, એ 5 જણા આવી અને એસી એક મારી છોકરીને ખબર કાઢવા આવી હતી. આપણે અહીં ભેસાણથી દીકરી ખબર કાઢવા આવી હતી કે મારા બાપાને ખબર કાઢી આવું. એ દીકરી માથે આખું માથે એસિડ રેડી દીધું આખુંમાં. અને આ જે છોકરી તેજલબેનને આખુંમાં ને મોઢામાં એસિડ નાખી દીધું. ગંભીર છે અને પોલીસ કોઈ ધરપકડ કરતી નથી. આને ધરપકડ કરો. એક સેજલબેન ઉપર નાખેલ છે, જાજુ ઈજા એના ઉપર છે, એક હેતલબેન ઉપર ઈજા છે. અને આ અમિતભાઈ માણાવદર નાસ્તા કરશન અને એના 5 જણા પેલા હતા. અમિતભાઈ સેજલબેનના ઘરવાળા, હા એને આ કર્યું. એમાં એના 5 જણા હતા. હું વર્તી ગયો, રાતે વર્તી ગયો. 2-2.5 ઘરમાં આ કામ બિલિયા બન્યું છે અને એને જ્યાં પ્રૂફ કરવું હોય તો ઓઈડીમાં તમને પ્રૂફ અમારી માંગે ધરપકડ પકડીએ. આજરોજ વંથલી પોલીસ સ્ટેશન ખાતે એક એસિડ એટેકનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી સેજલબેન વાઇફ ઓફ અમિતભાઈ નાથાભાઈ મકવાણા જેઓ માણાવદર ખાતેના રહે છે. જેઓ પોતાના પતિ અમિતભાઈ નાથાભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉ આજથી 1.5 માસ પૂર્વે પતિ મારમારી અંગેની ફરિયાદ દાખલ કરેલી હતી માણાવદર પોલીસ સ્ટેશન, જે અંગેનું બંદૂક રાખેલ હોય અને હાલમાં ફરિયાદી પોતાના પિતાના ઘરે ધંધુસર ખાતે આવેલ હોય અને તે દરમિયાન આજરોજ તેઓના પતિ તેમજ તેમના દિયર કિશનભાઈ તેમજ અન્ય 3 અજાણ્યા ઈસમો આજરોજ તેઓના ઘરે હાજર હતા. તે દરમિયાન તેઓ ઉપર એસિડ છાંટી અને નાસી ગયેલ, જે અંગેની ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા વંથલી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત 5 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ વંથલી પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવેલી છે. 5માં કોણ કોણ આરોપી? જે પૈકી 2 આરોપીના નામ છે, જેમાં અમિતભાઈ એટલે આરોપી ફરિયાદીના પતિ તેમજ કિશનભાઈ એક જગ્યાએ આના ફરિયાદીના દિયર થાય છે. તેઓ બંને વિરુદ્ધ કરેલી છે અને આમાં ભોગ બનનાર તરીકે ફરિયાદી તેમજ તેઓના બેન હેતલબેન કે જેઓને ખબર પૂછવા માટે આવેલા હતા, તેઓને પણ એસિડ ઉડતા તેઓને પણ સારવાર હેઠળ જૂનાગઢ ખાતે લઈ ગયેલા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પાટનગરમાં સરકાર રચવા ગતિવિધિ તેજ. 8મી જૂને પ્રધાનમંત્રીના શપથ મોદી ગ્રહણ કરે તેવી સંભાવના. વિશ્વ પર્યાવરણ દિને રોપાઓનું નિઃશુલ્ક કરવામાં આવ્યું વિતરણ. વન વિભાગે કર્યું વૃક્ષારોપણ તો સ્વૈચ્છિક સંસ્થાએ સ્થાનિક વિસ્તારોમાં સફાઈ કરી પૃથ્વી દિવસની પણ કરી ઉજવણી.
ફળદુવાડી ખાતે ચાલી રહેલ વિરાટ સોમયજ્ઞમાં સૌરાષ્ટ્રભરમાંથી વૈષ્ણવો ઉમટ્યા. ભૂમિ અને વિશ્વની રક્ષા માટે આપવામાં આવી યજ્ઞમાં આહુતિ. અને ધંધુસર ગામે 2 સગી બહેનો ઉપર થયો એસિડ એટેક. મોટી બહેનના પતિએ જ એસિડ એટેક કર્યો હોવાનો ઘટસ્ફોટ. બંને બહેનોને સિવિલમાં દાખલ કરવામાં આવી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.